વિદ્યાર્થી મિત્રો 11 કોમર્સ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટૂંકા ગાળા અને લાંબા ગાળાની અંદર થતા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સમયગાળાને આધારે ટૂંકા ગાળાની અંદર નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે। ભાઈ, કેટલાક સાધનો એવા છે કે જેને પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે, એને પરિણામે ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે। કાચો માલ, યંત્ર સામગ્રી, બળતણ, વધારાના શ્રમિકો, જેને ટૂંકા ગાળાની અંદર આપણે બદલી શકાતું હોવાથી એને અસ્થિર સાધનો કહેવાય છે। તો આવા સાધનો ઉપર થતા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ। યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ, આ સાધનોને આપણે ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, એટલે આવા સાધનોને આપણે ઉત્પાદનના સ્થિર સાધનો કહે છે। તો ઉત્પાદનના સાધનો કે જેની અંદર વિવિધ પ્રકારના ઉત્પાદન કઈ રીતે કરવું, ક્યારે કરવું, કઈ પદ્ધતિથી કરવું, ઉત્પાદનના સાધનો ક્યાં રોકવા, એમાં રોકાયેલા સાધનોને વળતર કઈ રીતે ચૂકવવું, કે એમાં ટૂંકા અને લાંબા ગાળા માટેના કેટલાક ખર્ચ કરવા પડે છે। ટૂંકા અને લાંબા ગાળા માટેના ખર્ચ કરવા પડે છે। તો આની અંદર ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ આપણે જોઈએ તો ભાઈ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ। ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચની અંદર સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સ્થિર ખર્ચમાં સરેરાશ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચમાં સરેરાશ અસ્થિર ખર્ચ। તો એમાં પહેલાં આપણે જોઈએ સ્થિર ખર્ચ। સમયના ટૂંકા ગાળાની અંદર ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ના હોય તો તેને આપણે સ્થિર ખર્ચ કહેવાય છે। ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી। સ્થિર ખર્ચની અંદર કાયમી સ્ટાફનું વેતન, કારખાનાનું મકાન ભાડાનું હોય તો એનું ભાડું, મિલકત કે વ્યવસાય વેરો, લાયસન્સ ફી, એમાં મૂડીરોકાણ કરે છે તો મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ, આ બધા સ્થિર ખર્ચ છે। એમાં આપણે ઉત્પાદન કરીએ કે ના કરીએ પણ એ ખર્ચ આપણે કરવો પડે છે। તો આને આપણે કયો ખર્ચ કહીશું? સ્થિર ખર્ચ। તો સ્થિર ખર્ચની અંદર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં કુલ સ્થિર ખર્ચ, ઉત્પાદન 0, કુલ સ્થિર ખર્ચ 100, 10 એકમ, 20 એકમ, 30 એકમ, 40 એકમ કે 50 એકમ, કુલ સ્થિર ખર્ચ 100 છે। એટલે ઉત્પાદન કરીએ કે ના કરીએ પણ આ સ્થિર ખર્ચ છે એ ફરજિયાત ચાલુ રહે છે આપણું, કે જેની અંદર કાયમી શ્રમિકોનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ, આ બધું ચાલુ હોય છે। જે આપણે OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવેલું છે, OY ધરી ઉપર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવેલું છે। જ્યારે વસ્તુનું ઉત્પાદન 0 છે ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ 100 છે। ઉત્પાદન 10 એકમ થયું તો પણ ખર્ચ 100 એકમ છે, જે બી બિંદુ દ્વારા દર્શાવે છે। ઉત્પાદન વધીને 20 થયું, સ્થિર ખર્ચ સી બિંદુ દ્વારા દર્શાવે છે 100 છે। ઉત્પાદન વધીને 30 થયું, ડી બિંદુ દ્વારા બતાવે છે 100 રૂપિયા ખર્ચ છે। ઉત્પાદન 40 થયું,
ખર્ચ 100 છે એ બિંદુ બતાવે છે. ખર્ચ ઉત્પાદન 50 એકમ થયું, એફ બિંદુ બતાવે છે ભાઈ ખર્ચ 100 છે. તો TFC કુલ સ્થિર ખર્ચ રેખા A B C D અને E આ બધા વૈકલ્પિક સંયોજનોને જોડવાથી આ એક કુલ સ્થિર ખર્ચ રેખા બતાવે છે. તો આજે 100 રૂપિયા ખર્ચ સ્થિર રહે છે. વસ્તુનું ઉત્પાદન કરીએ કે ના કરીએ પણ એ ખર્ચ આપણે કરવો પડે છે. કારણ કે વસ્તુનું ઉત્પાદન કરો કે ના કરો એના કાયમી જે શ્રમિકો છે એ કાયમી શ્રમિકોને આપણે જે વેતન ચૂકવવાનું આવે છે ચૂકવવું જ પડે છે. મકાનનું ભાડું, કારખાનાનું મકાન જે ભાડાનું છે તો ભાડું ચૂકવવું પડે છે, ઉત્પાદન કરો કે ના કરો. એના ઉપરનો મિલકત કે વ્યવસાય વેરો કે લાયસન્સ ફી કે મૂડી રોકી તો મૂડી ઉપરનું વ્યાજ કે વીમાનું પ્રીમિયમ આ ખર્ચમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. ઉત્પાદન કરીએ કે ના કરીએ એ ખર્ચ આપણે ચૂકવવું પડે છે. એ પ્રમાણે અસ્થિર ખર્ચ, જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતા એક ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય થાય તો એ ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. એને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. અસ્થિર ખર્ચની અંદર આપણે જોઈએ બેને સીધો સંબંધ છે, જેમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહાર ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ, ઉત્પાદનના વેરાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે જેમ ઉત્પાદન વધે તો ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે છે. ઉત્પાદન શૂન્ય હોય તો એ ખર્ચ શૂન્ય થઈ જાય છે. કે ભાઈ ઉત્પાદન કરીએ તો કાચા માલની જરૂર પડે, ઉત્પાદન કરીએ તો બળતણ વીજળીની જરૂર પડે, ઉત્પાદન કરીએ તો ઉત્પાદિત વસ્તુને બજાર સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહાર ખર્ચ કરવો પડે, ઉત્પાદન કરીએ તો રોજિંદા શ્રમિકો હોય એને વેતન ચૂકવવાનું આવે. તો અહીંયા વસ્તુનું ઉત્પાદન નું પ્રમાણ શૂન્ય છે, કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. અહીંયા આપણે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હતું પણ સ્થિર ખર્ચ 100 જ હતું, અહીંયા 0 છે. 10 એકમોનું ઉત્પાદન કર્યું, ખર્ચ 80 થયો. 20 એકમનું ઉત્પાદન કર્યું, ખર્ચ 150 થયો. 30 એકમનું ઉત્પાદન કર્યું, ખર્ચ 210 થયો. 40 એકમનું ઉત્પાદન કર્યું, ખર્ચ 290 થયો. 50 એકમનું ઉત્પાદન કર્યું, ખર્ચ 300 થયો. એટલે જેમ ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય તો જે ખર્ચ શૂન્ય થઈ જાય છે એને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. કયો ખર્ચ કહીએ છીએ? અસ્થિર ખર્ચ. આ જ આકૃતિ આપણે આની અંદર લઈ લઈએ છીએ. ઉત્પાદનનું પ્રમાણ એકમમાં સરેરાશ અસ્થિર ખર્ચ, પચાસ, 100, 150, 200, 250, 300. હવે 0 એ 0 છે. 10 એકમનું ઉત્પાદન કરીએ તો ખર્ચ થાય છે 80. 20 એકમનું ઉત્પાદન કરીએ તો ખર્ચ થાય છે 150. 30 એકમનું ઉત્પાદન કરીએ ખર્ચ થાય છે 210. 40 એકમનું ઉત્પાદન કરીએ ખર્ચ થાય છે 290 અને 40 એકમનું ખર્ચ અને 50 ખર્ચ થાય છે 300.
તો આપણે ભાઈ વૈકલ્પિક સંયોજનોની અંદર ટીએફસી રેખા એટલે કુલ અસ્થિર ખર્ચની રેખા A, B, C, D અને E અસ્થિર ખર્ચ રેખા. તો આને આપણે કહેવાય છે કે ભાઈ જે ખર્ચ ઉત્પાદન વધે છે, ઉત્પાદન ઘટતા ઘટે છે, અને ઉત્પાદન શૂન્ય હોય તો એ ખર્ચ શૂન્ય થઈ જાય છે. તો એક્સ ધરી પર ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે, વાય ધરી પર કુલ અસ્થિર ખર્ચ દર્શાવેલું છે. જેમ ઉત્પાદન વધે છે 10, 20, 30, 40 એમ કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે. જે અનુસૂચિ બતાવે છે 80, 150, 210, 290 અને 300. શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. આમ આ ખર્ચ આપણે જોઈએ કે ભાઈ નિશ્ચિત પરિસ્થિતિની અંદર કે શરૂઆતની અંદર તમે જો કે 10 નંગ એકમનું ઉત્પાદન કરીએ છીએ તો આપણે 1 નંગ આપણને 8 રૂપિયામાં પડે છે. 20 એકમનું ઉત્પાદન કરીએ તો 1 નંગ આપણને 7 રૂપિયા ને 50 પૈસામાં પડે છે. 30 નંગ એકમનું ઉત્પાદન કરીએ તો આપણને 1 નંગ 7 રૂપિયામાં પડે છે. એટલે આપણે જો ભાઈ જેમ ઉત્પાદન વધે છે અમુક હદ સુધી આપણે જોઈએ કે ભાઈ એક ખર્ચની અંદર ફેરફાર તો જોવા મળે છે. પણ ટૂંકમાં ઉત્પાદન શૂન્ય હોય તો એક ખર્ચ શૂન્ય થઈ જાય. જેમ ઉત્પાદન વધે એમ એક ખર્ચ વધતા દરે અમુક હદ સુધી ઘટે છે, ઘટતા દરે ઘટે છે. તો આને આપણે કહેવાય છે કુલ અસ્થિર ખર્ચ ની આ રેખા કે જે ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે છે, ઉત્પાદન શૂન્ય હોય તો એ ખર્ચ શૂન્ય થઈ જાય છે. આમ આ પરિસ્થિતિની અંદર આપણે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના ખ્યાલો સમજ્યા. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના ખ્યાલો સમજ્યા. પણ લાંબે ગાળે કે ટૂંકા ગાળે ઉત્પાદનમાં ફેરફાર થાય છે તેમ આની અંદર પણ ફેરફાર જોવા મળે છે. તો ત્યારબાદ આપણે ટૂંકા ગાળાની અંદર કેટલાક ખર્ચ સ્થિર રહે છે, જ્યારે લાંબે ગાળે કેટલાક ખર્ચ એવા છે કે જેની અંદર આપણે ફેરફાર થાય છે. પણ એટલું ધ્યાન રાખવાનું કે કુલ સ્થિર ખર્ચ ઉત્પાદન શૂન્ય હોય તો પણ એ કુલ સ્થિર ખર્ચ થાય છે. જ્યારે અસ્થિર ખર્ચની અંદર ઉત્પાદન શૂન્ય હોય તો કુલ અસ્થિર ખર્ચ શૂન્ય થઈ જાય છે. ઉત્પાદન વધે તો ઉત્પાદન ખર્ચ કુલ અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે તો કુલ અસ્થિર ખર્ચ ઘટે છે. તો આ બે ખ્યાલો આપણે સમજ્યા. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.